ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, ભાગ ચોથો. મિત્રો, આપણે ત્રીજા ભાગમાં યુવા અજંપો એના વિશે પ્રારંભિક માહિતી આપણે મેળવી, પૂર્વ ભૂમિકા આપણે જોઈ અને યુવાન એટલે શું એની સમજૂતી આપણે ભાગ 3ની અંદર મેળવી ગયા છીએ. આપણે વાત કરી હતી કે આપણા દેશના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતની અંદર 65% વસ્તી યુવાનોની છે. એટલે કે આ યુવાનો દ્વારા દેશનું ભાવિ ખૂબ ઉજ્જવળ બની શકે એમ છે. યુવાન એટલે શું, તો એની પણ આપણે સમજૂતી મેળવી ગયા કે યુવાની એક જૈવિક પરિબળ છે અને એ જૈવિક પાસાને ધ્યાનમાં રાખી તો એવું કહી શકાય કે 15થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ, એમના માટે ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ, પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. ઉપરાંત આપણે ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ, તો એ અભ્યાસની અંદર યુવાનોના લક્ષણો એમણે જણાવ્યા છે, એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. આપણે ચોથા ભાગમાં આગળ વધીએ તો આજે આપણે યુવા અજંપો એટલે શું અને યુવા અજંપા માટેના કારણો જોવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ યુવા અજંપો એટલે શું. તો આપણે પૂર્વ ભૂમિકામાં જ ચર્ચા કરી ગયા કે કોઈ પણ દેશ કે સમાજ, એના વિકાસનો આધાર દેશના યુવાનો છે. આપણે જ્યારે યુવાન એવું કહીએ છીએ ત્યારે એમાં યુવક અને યુવતી એ બંનેનો સમાવેશ થઈ જાય છે. યુવાનોની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિ દ્વારા એ સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે એ પૂરેપૂરા સક્ષમ હોય છે. એનામાં નવી દૃષ્ટિ, શારીરિક અને માનસિક શક્તિથી સજ્જ એવા યુવાનોને એની કલ્પના શક્તિ, તર્કશક્તિ, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગશ, એને અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. યુવાનોની અંદર આ બધા જે ગુણો પડેલા છે એ ગુણો એમને વધુમાં વધુ મહેનત કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. આજના યુવાનોમાં યુગ પરિવર્તનની સાથે અનેક ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓએ જન્મ લીધો છે. આપણે જોઈએ છીએ કે આજનો યુવાન એ ખૂબ તરવરીયો છે. એમના ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ એ અનેક પ્રકારની છે અને એને પ્રાપ્ત કરવા માટે આવા યુવાનો ખૂબ મહેનત કરે છે, ઉત્સાહ સાથે એ કટિબદ્ધ પણ થયા છે. આપણે જાણીએ છીએ કે આજનો યુગ એ સ્પર્ધાત્મક યુગ છે. તો આ સ્પર્ધાત્મક યુગની અંદર દરેક યુવાન પોતાની જાતનો સુમેળ સાધી ઈચ્છા, અપેક્ષાના સંતોષ માટે સ્પર્ધા કરતા થયા છે. નવી શિક્ષણ પ્રણાલી, ટેકનોલોજી, આ બધાનો ઉપયોગ કરી એની સાથે સુમેળ સાધી અને ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરી શકે એ દિશામાં એ કામ કરતા થયા છે. આવા સંજોગોમાં એવો જીવનની ઈચ્છાઓ, અપેક્ષા કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ એ અવરોધ અથવા અંતરાય અનુભવે ત્યારે એની અસર એના માનસપટ ઉપર થાય છે. આચાર અને વિચાર એક સિક્કાની બે બાજુ છે. તો યુવા વર્ગના માનસની અંદર ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે એ છે અસંતોષ, અને યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. તો મિત્રો, આપણે યુવા અજંપો એટલે શું એનો પ્રારંભિક ખ્યાલ આપણે મેળવ્યો. આપણે જાણીએ છીએ કે આજનો યુવાન ખૂબ તરવરીયો છે. નવી નવી માહિતી, જિજ્ઞાસા, પ્રવૃત્તિઓ, એમની મહત્વાકાંક્ષાઓ, ઈચ્છા, અપેક્ષાઓ આ બધું ખૂબ વધી રહ્યું છે. એને પ્રાપ્ત કરવા માટે યુવાનો મહેનત પણ ખૂબ કરે છે, કારણ કે એ જાણે છે કે આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે અને આ સ્પર્ધામાં જીતવા માટે, ટકી રહેવા માટે મહેનત ખૂબ જરૂરી છે. તો એ મહેનત પણ કરે છે. પણ ઘણી વખત એવું બને છે
કે એવા કેટલા બધા કારણો ઊભા થાય છે કે એમની ઈચ્છા, એમની મહત્વાકાંક્ષા, એમનું ધ્યેય આ પ્રાપ્ત કરવાની દિશામાં એ જે પ્રયત્ન કરે છે એમાં અવરોધો ઊભા થાય છે. હવે ખૂબ મહેનત કરવા છતાં એ જ્યારે પોતાની ઈચ્છા, અપેક્ષા કે ધ્યેય પ્રાપ્ત ન કરી શકે તો એની અસર એના માનસપટ ઉપર, એના મન ઉપર થાય. અને એના મન ઉપર જે અસર થાય છે એ વંચિતતાની અસર છે. તો એ વંચિતતાની અસરને કારણે એની અંદર એક પ્રકારનો અસંતોષ ઊભો થાય. અને આ અસંતોષ એટલે જ યુવા અજંપો. આપણે મનોવિજ્ઞાનમાં હતાશા વિશેની વાત કરી ગયા, તો એ દરેકને લાગુ પડે છે. પણ અહીંયા યુવાનો માટે ને જે એ જ વાત લાગુ પડે તો એને સમાજશાસ્ત્રીય પરિભાષામાં આપણે યુવા અજંપો કહીએ. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં જો અવરોધ આવે, એ અવરોધની અસર એના માનસ ઉપર થાય અને એના કારણે એની અંદર અસંતોષ ઊભો થાય. આ અસંતોષ એટલે યુવા અજંપો. તો યુવાનોનો અંદર ઊભો થયેલો આ અસંતોષ એ સમગ્ર સમાજ તરફનો હોઈ શકે કે એના કોઈ એક ભાગ તરફનો પણ હોઈ શકે. યુવાનની અંદર આ જે અસંતોષ ઊભો થાય છે એની અભિવ્યક્તિ પણ જુદી જુદી રીતે વ્યક્ત થતી જોવા મળે. એટલે એ અસંતોષ વ્યક્ત થાય. કેવી રીતે વ્યક્ત થાય? તો કેટલીક વખત યુવાનોની અભિવ્યક્તિ સમાજમાં ખંડનાત્મક કે હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળે. આ અસંતોષની અભિવ્યક્તિ હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળે. એ સમાજ માટે જો આવું ઘટનાઓ બને તો એ સમાજ માટે પડકારરૂપ બને. અને યુવાનોનું આવું વર્તન સમાજની અંદર સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે એક ચિંતાનો વિષય બની જાય છે. યુવાનોની જરૂરિયાત જ્યારે પૂરી ન થાય, એની સમસ્યાનો ઉકેલ ન આવે, ત્યારે યુવાનો જે વર્તન કરે એ વર્તનમાં એમની લાગણી, માંગણી અને અસંતોષની અભિવ્યક્ત થતી જોવા મળે છે. એને યુવા અજંપો કહેવાય. આવી અભિવ્યક્તિ સંગઠિત રીતે આંદોલન, ઘેરાવ, સરઘસ કે હડતાલ સ્વરૂપે પણ જોવા મળતી હોય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અજંપાની સ્થિતિને યુવા અજંપો કહી શકાય. આપણે હમણાં જ વાત કરી કે યુવાનોની અંદર જે અસંતોષની લાગણી અનુભવે છે એને આપણે યુવા અજંપો કહીએ છીએ. અને એ અજંપો વ્યક્ત થાય. કઈ રીતે વ્યક્ત થાય? તો આંદોલન દ્વારા, ઘેરાવ દ્વારા, સરઘસ દ્વારા, હડતાલ દ્વારા સંગઠિત થઈ અને એ આવી પ્રવૃત્તિઓ પણ કરે. એમાં ક્યારેક હિંસાનું તત્વ પણ ઉમેરાય છે. તો એ સમાજ માટે બહુ મોટો ચિંતાનો વિષય બની જાય. ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓ, એમની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં જે અજંપાની સ્થિતિ ઊભી થાય એને યુવા અજંપો કહી શકાય. આપણે જાણીએ છીએ કે યુવા શક્તિ એ અણુશક્તિ જેવી છે. જો એનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થઈ જાય, અને જો એનો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વ વિનાશ થઈ જાય. વિશ્વના મોટાભાગના દેશોમાં દેશની પરિસ્થિતિનો આધાર એ યુવાનો છે. તો યુવાનોની શક્તિ પુષ્કળ પ્રમાણમાં છે. તો આવા યુવા વર્ગની અંદર અસંતોષ ન ઊભો થાય, અજંપો ન ફેલાય, એના માટેના પણ પ્રયાસો કરવા જોઈએ. યુવા વર્ગની અંદર જો અશાંતિ કે અસંતોષ ઊભો થાય તો એ દેશ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યને અવરોધે છે. અને આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી યુવા અજંપાનું પ્રમાણ સમગ્ર સમાજની અંદર વધતું જાય છે, અને એ સમાજ માટે સમસ્યારૂપ બને છે. તો આપણે જોઈએ હવે કે આ યુવા અજંપો, અસંતોષની લાગણી યુવાનોની અંદર શા માટે ઊભી થાય છે? તો યુવા અજંપાના કારણો. મિત્રો, મુદ્દાસર પ્રશ્ન છે અને મોટા પ્રશ્ન સ્વરૂપે આમાંથી પૂછાઈ શકે.
મૂળભૂત જોઈએ યુવા અજંપાના કારણો તો 3 કારણો છે. એક સામાજિક કારણ છે, બીજું શૈક્ષણિક કારણ અને ત્રીજું જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. તો ઘણી વખત પરીક્ષામાં ટૂંકનોંધ સ્વરૂપે આમાંથી કોઈ એકાદું કારણ પણ પૂછાય. દાખલા તરીકે યુવા અજંપાના સામાજિક કારણો જણાવો, તો સામાજિક કારણોમાં 4 પેટા મુદ્દા છે, તો એ એટલો ટુકડો જ એક પૂછાય. ઘણી વખત યુવા અજંપા માટેનું શૈક્ષણિક કારણ પૂછાય, તો એમ ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન પણ એમાંથી કોઈ પણ એક પૂછી શકાય. આપણે 5 માર્કમાંથી પ્રશ્ન તૈયાર કરીએ તો બાકીનું બધું જ એમાં સમાઈ જાય. તો આપણે સમગ્ર પ્રશ્ન યુવા અજંપાના બધા જ કારણો ખૂબ વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે. આપણે જાણીએ છીએ આ પ્રકરણનું મહત્ત્વ. તો આપણે જોઈએ યુવા અજંપાના કારણો. તો આપણે જોઈ ગયા કે કોઈ પણ સમાજની અંદર જો યુવા અજંપો વધે તો એ સમગ્ર સમાજ વ્યવસ્થા માટે એક સમસ્યારૂપ, એક પડકારરૂપ બને. તો યુવા અજંપા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે જોઈએ એક પછી એક કારણ. તો સૌપ્રથમ આપણે જોઈએ સામાજિક કારણ. તો સામાજિક કારણમાં 4 પેટા મુદ્દાઓ છે, 4 કારણો છે. પહેલું છે કુટુંબ, બીજું મૂલ્ય સંઘર્ષ, ત્રીજું બદલાયેલા ધ્યેયો અને ચોથું 2 પેઢી વચ્ચેનું અંતર. તો આપણે જોઈએ સામાજિક કારણોમાં સૌથી પહેલું કારણ કુટુંબ. તો યુવા અજંપા માટે સૌથી મહત્ત્વનું સામાજિક કારણ એ કુટુંબ છે. આધુનિક સમાજ વ્યવસ્થામાં આજે ઘણા બધા પરિબળોને કારણે આ કુટુંબ સંસ્થાની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આજે સંયુક્ત કુટુંબને બદલે નાના વિભક્ત કુટુંબનો વ્યાપ વધ્યો છે. એક સમય એવો હતો કે સમાજમાં સંયુક્ત કુટુંબનું મહત્ત્વ હતું, પણ આજે જુઓ તો હવે સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબો બહુ મોટી માત્રામાં વધતા જાય છે. એણે કુટુંબ જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા છે. ઉપરાંત રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો, છૂટાછેડા, ભગ્ન કુટુંબો એટલે કે તૂટેલા કુટુંબો, એની પણ યુવા માનસ ઉપર ખરાબ અસર, નકારાત્મક અસર થતી હોય છે. ઉપરાંત આજનો સમય આપણે જોઈએ છીએ કે મોંઘવારી ખૂબ વધી છે. કુટુંબના જીવન નિર્વાહ માટે, કુટુંબને સગવડતાઓ માટે આજે પતિ પત્ની બંનેએ નોકરી કરવી પડે, વ્યવસાય કરવો પડે, કામે જવું પડે, એવી પરિસ્થિતિનું સર્જન થયું છે. તો આવા સંજોગોમાં માતા પિતા જ્યારે પોતાના વ્યવસાયમાં જાય છે ત્યારે એ પોતાના સંતાનો માટે પૂરતો સમય આપી શકતા નથી. તો કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ, હૂંફ, સલામતી, આ બધાની જે અપેક્ષા હોય એ સંતોષાતી નથી, અને એટલે એ એકલતા અને અસંતોષનો અનુભવ કરે, અને આ પરિસ્થિતિ યુવા અજંપા માટે મહત્ત્વની પુરવાર થાય છે. તો સૌ પ્રથમ કારણ સામાજિક કારણમાં કુટુંબ. બીજું કારણ છે મૂલ્ય સંઘર્ષ. સમાજની અંદર સ્થપાયેલા મૂલ્યો એ વ્યક્તિને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરતા હોય છે. આપણે સામાજિક ધોરણ એવો મુદ્દો આ જ પ્રકરણમાં શરૂઆતમાં જોઈ ગયા, અને આપણે જોયું કે આ ધોરણો શેમાંથી ઊભા થાય છે? તો ધોરણો મૂલ્યોમાંથી ઊભા થાય છે. વ્યક્તિના વર્તનની યોગ્યતા કે અયોગ્યતા એ નક્કી કરતા આ ધોરણો છે, નિયમો છે. તો વ્યક્તિએ કેવું વર્તન કરવું એનું માર્ગદર્શન આ મૂલ્યો પૂરું પાડતા હોય છે. પણ આપણે જોઈએ છીએ કે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એમ કેટલાક મૂલ્યો નબળા પડી રહ્યા છે, તો કેટલાક મૂલ્યોની અંદર પરિવર્તન આવી રહ્યું છે. તો આવી પરિસ્થિતિ જ્યારે આજે ઊભી થઈ છે ત્યારે યુવાનોના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થઈ રહ્યો છે. કારણ કે એને વર્તન માટેનું માર્ગદર્શન આ મૂલ્યો દ્વારા પૂરું પડે છે, અને મૂલ્યો કેટલાક નબળા પડ્યા છે અને કેટલાકમાં પરિવર્તન આવ્યું છે. તો શેનો સ્વીકાર કરવો, કેવું વર્તન કરવું, કેવું ન કરવું, એ બાબતમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થાય છે.
અને આગળ જતાં મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોની અંદર અશાંતિ અને અજંપો ઊભો કરે છે, અને આ અજંપાની સ્થિતિ યુવાનોને આંદોલન અથવા બળવો કરવા તરફ ધકેલે છે. તો સામાજિક કારણમાં બીજું કારણ મૂલ્ય સંઘર્ષ. ત્રીજું છે બદલાયેલા ધ્યેયો. વર્તમાન સમયની અંદર યુવાનોના ધ્યેયોમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. ખાસ કરીને જીવનના તમામ ક્ષેત્રમાં ઝડપી સફળતા મેળવવી એ આજના યુવાનોનો જાણે જીવન મંત્ર બની ગયો છે, અને સફળતા જ મળવી જોઈએ, નિષ્ફળતા તો હરગી જ નહીં. આજના યુવાનો આ રીતે વિચારતા થયા છે. એના માટે એ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, મહેનત કરે છે. પણ એવા પણ કેટલાક યુવાનો છે કે એ સખત મહેનત કરવાને બદલે, સતત મહેનત કરવાને બદલે એ સફળતા માટેના શોર્ટકટ ગોતતા થયા છે. ગમે એ પ્રકારે, કેન પ્રકારે, એ પછી કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય, કોઈ પણ પ્રકારે માત્ર સફળતા મળવી જોઈએ. જીવનની અંદર એ ઊંચી અપેક્ષાઓ રાખતા થયા છે. પોતાના ક્ષમતા હોય કે ન હોય, પણ જીવનની અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. તમે બધા પણ યુવાન જ છો, તમે બધા પણ ભણી રહ્યા છો. કેટલા જણા એવું વિચારે છે કે ભવિષ્યમાં એમણે ખૂબ શારીરિક શ્રમ કરવો પડશે, મહેનત કરવી પડશે અને પૈસા કમાશે, એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવશે. આજના યુવાનો બસ માત્ર એટલું જ વિચારે છે કે એક સરસ મજાની ઓફિસ હોય, ટેબલ ખુરશી હોય, રિવોલ્વરિંગ ચેર હોય, એસી ઓફિસ હોય, એમાં બેઠા હોય, ઢગલાબંધ રૂપિયા કમાતા હોય, સરસ મજાનો બંગલો હોય, ગાડી હોય. પરસેવો પાડવો પડશે, શારીરિક મહેનત કરવી પડશે, આવું આજે કોઈ વિચારતા નથી. સફળતા માટેના શોર્ટકટ ગોતતા થયા છે કોઈ પણ સંજોગોમાં. તો જીવનની આવી જે ઊંચી અપેક્ષાઓ છે, પાછું આપણે જાણીએ છીએ કે આવા વિચારો કાંઈ બધાના સફળ થવાના નથી. તો આટલી બધી ઊંચી અપેક્ષા રાખવાને કારણે કદાચ એવું બને કે વ્યક્તિમાં ક્ષમતાનો અભાવ હોય તો એને ધારેલી સફળતા ન મળે. તો ધારેલી સફળતા નહીં મળે એવા પ્રકારનો ભય પણ એની અંદર યુવા અજંપો ઊભો કરે છે. તો ત્રીજું બદલાયેલા ધ્યેયો. સામાજિક કારણમાં ચોથું છેલ્લું કારણ છે પેઢી વચ્ચેનું અંતર. બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે. તો આ બે પેઢી વચ્ચે 2 દાયકાના સમયગાળામાં ઘણા બધા પરિબળોને લીધે પરિસ્થિતિનો બદલાવ થતાં નવી અને જૂની આમ 2 પેઢી વચ્ચે મતભેદ સર્જાય છે. આ 2 પેઢી વચ્ચેનો મતભેદનો સમયગાળો જે છે એને આપણે અંગ્રેજીમાં જનરેશન ગેપ એવા નામથી ઓળખીએ છીએ. અને સમાજના દરેક ક્ષેત્રોમાં આજે આ 2 પેઢી વચ્ચેનું અંતર જોવા મળે છે. જે વડીલો છે એ સમજી વિચારી અને શાંતિથી કાર્ય કરવા માને છે. યુવાનો એ દરેક બાબતમાં ઉતાવળા છે, ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવે છે, ઝડપથી કરી નાખે. એટલે 2 પેઢી વચ્ચે સંઘર્ષ પેદા થાય. યુવાનોને એમ લાગે કે પોતાને સમજવાવાળું કોઈ છે જ નહીં, અને એના કારણે યુવાનોની અંદર અસંતોષ, અજંપો ઊભો થાય. તો 2 પેઢી વચ્ચેનું અંતર પણ યુવા અજંપા માટેનું કારણ બને છે. તો મિત્રો, અહીંયા આપણે પહેલું કારણ, સામાજિક કારણમાં 4 પેટા મુદ્દાઓ: કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો અને 2 પેઢી વચ્ચેનું અંતર. તો સામાજિક કારણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજું ત્યાર પછીનું કારણ આવે છે શૈક્ષણિક કારણ. યુવાન એટલે પરિવર્તનના વાહકો.
પરિવર્તનના આ વાહકો શિક્ષણ વ્યવસ્થામાં પણ ધરમૂળથી પરિવર્તન ઈચ્છે છે. શિક્ષણની પદ્ધતિ, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, આ બધામાં બહુ મોટા પ્રમાણમાં બદલાવ નથી આવતો. યુવાનો જેવું ઈચ્છે છે એવો બદલાવ આવતો નથી, એટલે એ લોકો હતાશ થઈ જાય છે. દાખલા તરીકે આજની યુવા પેઢી 3G 4G, હવે 3G તો વહી ગયો, 4G અને 5G આવવાની તૈયારી છે. તો 4G 5Gના સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી લેતી હોય છે. ત્યારે ચોક, ડસ્ટર, પેન, પેન્સિલ એના દ્વારા અપાતું શિક્ષણ એની અંદર સંતોષ ઊભો કરે છે. આજે આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી આજે આપણે કોઈ પણ વસ્તુ જાણીએ છીએ. ઇન્ટરનેટ પર માહિતીનો ભંડાર પડેલો છે. આપણે આગળના પ્રકરણમાં સમૂહ માધ્યમો વિશેની વાત કરતા હતા ત્યારે આપણે એ બધું જોઈ ગયા છીએ. યુવાનોમાં પાછું જિજ્ઞાસા વૃત્તિ છે, અને જિજ્ઞાસા વૃત્તિને કારણે એ સતત નવું નવું શોધે જ રાખે છે. પોતાના જ્ઞાનને એ અપડેટ કર્યા જ રાખે છે. અને બીજી બાજુ જે શિક્ષણ પદ્ધતિ છે એ જૂની પુરાણી છે. ચોક, ડસ્ટર, પેન, પેન્સિલ એના દ્વારા આજે ઘણી બધી શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. તો એના કારણે જે અસંતોષ એની અંદર ઊભો થાય છે એ પણ યુવા અજંપા માટે જવાબદાર બને છે. સમાજના વિકાસનો આધાર શિક્ષણ ઉપર છે, અને શિક્ષણના વિકાસ સાથે શિક્ષિત યુવાનો એમની શૈક્ષણિક કક્ષા પ્રમાણે એમને રોજગારી મળી રહે તો જ સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય. પણ આજે આપણે પરિસ્થિતિ જોઈએ છીએ શું છે, વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. શિક્ષણમાં ખૂબ પ્રગતિ થઈ છે. લગભગ મોટાભાગના યુવાનો આજે શિક્ષણ લેતા થયા છે. તો શિક્ષિત યુવાનો છે એની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થાય છે. એની સામે રોજગારીની તકની અંદર પણ વધારો થવો જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે રોજગારીની તકોમાં વધારો થઈ શકતો નથી. પૂરી બધા યુવાનોને રોજગારી મળે એવી સ્થિતિનું સર્જન થઈ શક્યું નથી. તો રોજગારીની પૂરતી તકોના અભાવે શૈક્ષણિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી એની સંખ્યામાં વધારો થાય છે. અને રોજગારી ન મળી શકવાની સ્થિતિમાં પણ યુવાન હતાશા અને નિરાશાનો અનુભવ કરે છે કે આટલું બધું ભણ્યા પછી પણ રોજગારી પ્રાપ્ત થતી નથી. તો એ પણ યુવા અજંપા માટે જવાબદાર કારણ બને છે. યુવાનો જ્યારે શિક્ષણ મેળવે છે ત્યારે શિક્ષણના જુદા જુદા તબક્કે એમને યોગ્ય માર્ગદર્શન મળે એ પણ જરૂરી છે. પરિવર્તન પામતી સમાજ વ્યવસ્થા અને શિક્ષણના જુદા જુદા અભ્યાસક્રમોમાંથી વિષય અને પ્રવાહની પસંદગી કરવામાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ પણ યુવાનોની અંદર બેચેની, હતાશા અને વ્યગ્રતા ઊભી કરે છે. તમે એના કાંઠે છો, 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, તો 12મું પૂરું થશે પછી તમારે કયા પ્રવાહમાં જવું છે? સામાન્ય પ્રવાહમાં 12 ધોરણ પૂરું કરે એની પાસે 3 વિકલ્પો હોય કે એને વિજ્ઞાન પ્રવાહમાં જવું છે, સામાન્ય પ્રવાહમાં જવું છે. સામાન્યમાં પાછા 2 પેટા પ્રકાર આવે, વિજ્ઞાન અને વાણિજ્ય, આર્ટ્સ અને કોમર્સ. તો એમાંથી શેમાં જવું છે? તો આ પરિસ્થિતિમાં એને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો યુવાન છે એ બેચેનીનો અનુભવ કરે. તમે 12મું ધોરણ પૂરું કરશો એટલે તમારે કોલેજમાં એડમિશન લેવાનું થશે. તો તમે 12મા ધોરણમાં જે વિષયો ભણ્યા છો એમાંથી કોલેજ કક્ષાએ તમારે એક મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે. કયો વિષય પસંદ કરવો,
કયા ક્ષેત્રમાં જવું, જો એનું યોગ્ય માર્ગદર્શન ન મળે, માતા પિતા યુવાનની આ જરૂરિયાત પૂર્ણ ન કરી શકે, તો પણ ઘણા બધા યુવાનો ગેરવર્તન તરફ ફંટાતા જોવા મળતા હોય છે. શિક્ષણ વ્યવસ્થા યુવાનોના જીવનમાં બે પ્રકારનું કામ કરતી હોય છે. એક, યુવાનોને શિક્ષણ આપવું, એટલે એ સારી રીતે પોતાના જીવનનો નિર્વાહ કરી શકે, અને એનું બીજું કામ છે એનું સામાજિકીકરણ કરવું. તો શિક્ષણ વ્યવસ્થા યુવાનોની અંદર આ બે પ્રકારનું કામ કરે છે. એક, શિક્ષણ આપવું કે જેથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે, અને બીજું યુવાનોનું સામાજિકીકરણ કરવું. યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવે છે, વધુ સારી સ્થિતિ માટે પ્રયત્ન કરે છે, ત્યારે પોતે જે ભણ્યો છે, એને શિક્ષણ મેળવ્યું છે, એની કરતાં એને નિમ્ન દરજ્જાની નોકરી મળે, અથવા તો નોકરી જ ન મળે, તક જ ન મળે, તો એની જે અપેક્ષા છે, એના જે ધ્યેય છે, એમની જે મહત્વાકાંક્ષા છે, એમના માટે એ આંચકારૂપ સાબિત થાય. આટલું બધું ભણ્યા પછી પોતે પગભર ન થઈ શકે, પોતાને ક્યાંય કામ ન મળે, એની મહત્વાકાંક્ષા તો કેવી છે, તો આપણે જોઈ ગયા કે સરસ મજાની ઓફિસમાં બેહવું છે, ઢગલાબંધ રૂપિયા કમાવા છે, પણ સામે કામ મળતું નથી, તો એ એના માટે આંચકારૂપ સાબિત થાય. આટલું બધું ભણ્યા પછી પણ કામ ન મળે, તો એના પરિણામે શિક્ષણ વ્યવસ્થા તરફ યુવાનોની અંદર અસંતોષ, આક્રોશ અને હતાશાનો ઉદ્ભવ કરાવે. એ ઉપરાંત શિક્ષણ સંસ્થા યુવાનોમાં સામાજિક મૂલ્યો, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીયકતાના મૂલ્યો એનું સિંચન થાય એવું વાતાવરણ આપી આદર્શ યુવાનનું ઘડતર કરવામાં એ પણ ઊણી ઉતરે, ત્યારે આ બંને સ્થિતિમાં યુવાનોની અંદર અજંપો ઊભો થાય છે. તો આ થયા શૈક્ષણિક કારણ. હવે આપણે જોઈએ જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ, ત્રીજું અને છેલ્લું કારણ, જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. તો બાળકની જેમ ઉંમર વધે છે, તો એ કિશોરાવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે. હવે ઉંમર વધવાને કારણે એના શરીરની અંદર કેટલાક જૈવિક ફેરફારો થાય છે, એના શરીરની અંદર અંતઃસ્ત્રાવો બદલાય છે, અને એને પરિણામ સ્વરૂપે એની સીધી અસર એના માનસ ઉપર, એની મનસ્થિતિ ઉપર પડે. આ સમયે બાળકને ઘણા બધા પ્રશ્નો થાય, એને ઘણું બધું જાણવાની, સમજવાની જિજ્ઞાસા થાય, પણ કુટુંબ અને સમાજ તરફથી યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન જો એમને ન મળે, તો એની અંદર એક દ્વિધાત્મક પરિસ્થિતિ ઊભી થાય, અને એ અજંપાનો અનુભવ કરે. આ અવસ્થામાં એમનામાં અતિ લાગણી, જવાબદારીનો અભાવ, પૂર્ણ સમજશક્તિનો પણ એની અંદર અભાવ હોય છે. આ અવસ્થામાં એને માર્ગદર્શન ખૂબ જરૂરી છે, પણ જો યોગ્ય માર્ગદર્શન એમને મળી જાય તો એ સમજપૂર્વક વર્તન કરતા થઈ જાય, પણ જો માર્ગદર્શન ન મળે તો એ સમાજ માટે ખંડનાત્મક, નકારાત્મક વર્તન કરતા થઈ જાય. આ ઉંમરની અંદર એમનામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય, એટલે સત્તાનો વિરોધ કરવાનું વલણ એની અંદર જન્મે. આ સમયે યુવાન બાહ્ય જીવનમાં અનેક વ્યક્તિ કે સંસ્થા કે માધ્યમોના સંપર્કમાં આવતો હોય છે. કિશોરાવસ્થામાંથી યુવા અવસ્થામાં એ પ્રયાણ કરે છે, એટલે એનું વ્યાપ વિશ્વ વધે છે. એ સમાજના અન્ય કેટલાય વ્યક્તિઓ, સંસ્થાઓ, માધ્યમો આ બધાના પરિચયમાં આવે છે, તો એમનાથી પણ એની અંદર અવનવા વિચારો જાગે છે. તો આવા વિચારોની હારમાળા એમની વાર્તનિક અભિવ્યક્તિને અસર કરે એવું પણ બની શકે. વાર્તનિક અભિવ્યક્તિ એટલે એનું વર્તન. વ્યક્તિનું વ્યાપ વિશ્વ જ્યારે વધે છે, અનેક લોકોના સંપર્કમાં આવે છે, ત્યારે એમની અસર એમના વર્તનની અંદર જોવા મળે. તો આમ અપરિપક્વતાની ઉંમરની અંદર આવતા આવા અવનવા વિચારો એમની અંદર અસમંજસની સ્થિતિ ઊભી કરે. એ નિર્ણય ન કરી શકે, સારું શું, ખરાબ શું. તો એ સ્થિતિ
એની અંદર અસંતોષને જન્મ આપે છે. ઉપરાંત યુવાનો એવી માન્યતા ધરાવતા હોય છે કે જ્યાં સુધી એમની માંગણી પ્રબળ રીતે રજૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી એનો સ્વીકાર થશે નહીં. એટલે પોતાની માંગણીઓ ઘણી વખત યોગ્ય કે ઘણી વખત અયોગ્ય પણ એની માંગણી માટે એ પ્રબળ રજૂઆત કરે છે. આપણે જોઈ ગયા કે એની અંદર સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય છે, પણ સ્વતંત્રતાનું અર્થઘટન એ પાછા એ પોતાની રીતે કરે છે. એ સ્વતંત્રતા મનસ્વી એ પોતે જે માનતો હોય એને એ સ્વતંત્રતા કહે, એનું ખોટું અર્થઘટન કરે અને એમના દ્વારા પોતાની માંગણીઓ ઉગ્ર રીતે એ વ્યક્ત કરતા જોવા મળે. સતત મસ્તીની અંદર રહેતા અને હંમેશા કોઈની રોકટોક વિના સ્વતંત્રતાની ઈચ્છા ધરાવતા યુવાનોનું માનસ બહુ ચંચળ હોય છે. આવા યુવાનો એવું કહેતા હોય છે કે અમારી ચિંતા કરી અમને ડરપોક બનાવશો નહીં, અમે ભૂલ કરશું તો એમાંથી શીખશું, બેઠા થઈ જઈશું, અમને બહુ ટોકવાની જરૂર નથી. તો આવી સ્થિતિમાં યુવાનોમાં સાથે વાતચીત કરી એનો ગમો અણગમો મહેસૂસ કરી એમને ખભો આપવો પડશે, એમને સાથ આપવો પડશે. બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે એમના પ્રશ્નો સમજી અને એને માર્ગદર્શન આપવું પડશે. જો આવું આપણે કરી શકશું તો યુવાનોની અંદર જે આ અસંતોષ ઊભો થાય છે એ અસંતોષ, એ અજંપો એને આપણે દૂર કરી શકીશું. તો આમ ધોરણ વિરુદ્ધ વર્તન માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. સમાજનું સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે એ માટે સમાજના પ્રત્યેક સભ્યે સ્થપાયેલા ધોરણો અને મૂલ્યો એને આત્મસાત કરી એને વર્તન ઢબને સમાજમાન્ય વર્તન રીતની અંદર પરિવર્તિત કરે એ ખૂબ જરૂરી છે. આપણે આ ધોરણો અને મૂલ્યો શીખીએ, આપણા જીવનની અંદર એને ઉતારીએ અને એ પ્રમાણે આપણે વર્તન કરીએ એ ખૂબ જરૂરી છે. ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરવામાં નિષ્ફળતા એ ધોરણભંગ વર્તનની સ્થિતિ પેદા કરે છે અને જો આવી સ્થિતિ સમાજની અંદર સતત બનતી રહે તો એમાંથી ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે. તો હવે પછીના એકમમાં આપણે આવી જુદી જુદી સામાજિક સમસ્યા વિશેનો અભ્યાસ કરવાનો થાય છે. 10મું પ્રકરણ સામાજિક સમસ્યાઓ એવું આપણું પ્રકરણ છે. આપણે પછીના લેક્ચરોમાં આપણે એની સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણું 9મું પ્રકરણ પૂર્ણ થાય છે. આજના હોમવર્કમાં 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. એક, યુવા અજંપો એટલે શું? પહેલો પ્રશ્ન, યુવા અજંપાઓ એટલે શું? એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને બીજો, યુવા અજંપાના કારણો. તો એમના મુદ્દા છે, મુદ્દા પાકા કરી અને તમારે એ મૂકવાના રહેશે. ફરી એક વખત આપણે યુવા અજંપાના કારણો જોઈ જઈએ તો યુવા અજંપાના મુખ્ય 3 કારણો છે. સામાજિક કારણ, બીજું શૈક્ષણિક કારણ અને ત્રીજું જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. એમાં પહેલું જે છે સામાજિક કારણ, એમાં 4 પેટા મુદ્દાઓ છે. તો સામાજિક કારણના 4 પેટા મુદ્દા: કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો અને 2 પેઢી વચ્ચેનું અંતર. તો આ મુદ્દા પાકા કરી એનો ઓડિયો મૂકવાનો છે અને યુવા અજંપાનો અર્થ તમારે આ 2 પ્રશ્નો હોમવર્કમાં કરવાના છે. હવે પછીનું પ્રકરણ, આ પ્રકરણ આપણે પૂરું થયું છે એટલે આવતા લેક્ચરમાં આપણે આ પ્રકરણમાંથી ગૂગલ ફોર્મમાં ટેસ્ટ મૂકશું. બધા 4 ભાગ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. આ પ્રકરણનું મહત્ત્વ શું છે એ આપણે અગાઉ પહેલા ભાગમાં જ સમજી ગયા છીએ. ફરીવાર યાદ તમને કરાવી દો તો આ પ્રકરણમાંથી જનરલ ઓપ્શન સાથે 20 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. પ્રકરણ એવું તૈયાર થવું જોઈએ કે આમાંથી જ આપણે 20માંથી 20 માર્ક લઈ શકીએ. 4 ભાગ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. એનું પુનરાવર્તન કરજો બરાબર રીતે અને
ઓનલાઈન ટેસ્ટ આપણે જે મૂકીએ એમાં વધુમાં વધુ માર્ક તમે મેળવી શકો એવી મહેનત કરશો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.